વરસાદ આવે ને તો અમારો નસો આને ચડાવવો જોઈએ. આ નસો ચડી જાય ને એટલે પછી ભેહું નાખવામાં વાંધો ના આવે, કેમ કે બે જણા છે. હા, મારે ભેહું આરામથી જવા ત્યાં નાહવાનું ચાલુ છે, કેમ કે રાતની 4-5 વાગ્યાની ભેગા વહેલાની નાહી છે. વરસાદ આવ્યો સવારે, રાતે આવી ગયો તો 10 વાગે, અત્યારે વધારે થઈ ગયો ચાલુ. જેની આશા હતી એ જ આવી ગઈ. એ ભલે રહ્યું અત્યારે. ન્યૂ મેમ્બર પણ આવી ગયું રાતે 4 વાગ્યા, અને લઈ આવી છે આની માસી પાડી આવી ગઈ છે. કાલે આપણે કહેતા હતા એ જ આની બેન આવી ગઈ છે. આની ચાંદરી બાંધી નથી, બાંધે ને હમણાં ઝાડવા ભાંગી નાખશે. જાહે ને જો પાણી પાઈ લીધું, જ્યાંક બંધ થઈ ગયો એટલે એક ફેરા ચરી લીધું છે. અને અત્યારે જો બધા આરામથી નાય. ગાયું બે આજુમાં રહી ગઈ છે. આગળ આગળ આગળ. તો આપણે આ મેડમને પણ ટાટ ચડી ગઈ છે ફૂલ, અને સામેવાળી મેડમને પણ એને ટાટ ચડી ગઈ છે. એ જે આપણી આ બેની તો અત્યારે પાલ્યો નીચે બાજકો પાછી દીધો ને હવે તબુડી આપણી એને જો કેટલા બંધ થઈ ગયા આખી. તો અત્યારે આ જો દૂધ પીવડાવી દીધું. હા, બીમાર એવું લાગે. તબુડીને આપણે બાંધી દીધી, હરકી ઢાંકી દીધું છે. તો શું છે, વરસાદમાં અત્યારે નીંદરમાં જ છે. અને આપણે જાતે લઈ આવી કે પાડીને ગાળી નાખે છે, એમ કે ભૂખમાં ન કપાય ને એટલે પછી ગાળી નાખે અંદર પાડેલું. પછી આ બેને તો અહીં વાંધો નથી, પણ વાંધો એ પડે છે પતરા તૂટી જાય એમાંથી આવે પાણી. એક અહીંયા છીંડું એ જે આને સર્વિસ કરવામાં આવ્યો હતો ને ત્યારે આને લાગી ગયું હતું પતરામાં. આ 4 ટબુડીઓ આવડે અહીંયા રહી ગઈ છે, કેમ કે આ બધાને ઓર્ડરમાં રાખવા પડે. છાપરામાં હમણાં એમ નથી એટલે ઓર્ડરમાં રાખી દીધા. પવન ન લાગે વધારે, બીજું કાંઈ વીક ન હોય. વરસાદની તને કાંઈ પડી નથી, પવન ન લાગ્યો છે. આ જરાક બંધ થાય એટલે પાછો ડૂચો નાખી દે ગાંગા. છાણ બધું ઉપાડીને ઘા કરી લીધો. અત્યારે આપણે રેનકોટ નાખીએ, એ પણ ઓનલાઈન મંગાવેલો છે. આ આપણી મંગલી, આપણી જો મિની ગેંગ બધી ભેગી સામે બેઠી છે. એ આની છે રાડું દેતી બાજુ લઈ ગયા. અને આપણું ન્યૂ મેમ્બર બટકુડિયું પગના હતા હાવ, હવે તો સીધા થઈ ગયા. અને આવી તો આ બધું છે જ બનીનો ઓલો રોજડીનો થોડો થઈ ગયો છે તોફાની. અને આપણી મોટી મેડમ, બાકી જો બેહો નથી ડૂચો નાખ્યો છે. વરસાદ જાક બંધ થઈ ગયો છે, મારી પાસે ચાલુ થઈ ગયો, પાણી પાઈ લીધું ને હવાનું ઈ જ ચાલુ છે. બંધ થાય તો ડૂચો નાખી દેવાનો કંઈ. તો આપણે વરસાદ વગરની ભેગું છે, બે ઉભી આરામ. ડૂચો નાખવાનો છે પણ છાણ ઉગડી જાય પછી. તો વરસાદ થઈ ગયો છે ફૂલ મસ્ત. તો જોડી એક અહીંયા બેઠી છે આપણી, ઓલી બાજુને પાડી ના પાડો એ ખાવા જામો ઊભો છે. મેડમ આપણે અહીંયા બેઠા છે, એ છે આપણી આ ભેંસની. છૂટા છવાય બધા બાંધવા પડે, કેમ કે ખીલા રહેવા દઈએ નહીં, લોખંડ ઉપાડી નાખે, લાકડા ઉપાડી નાખે, ચીકું મારે એમાં. આ બધું જો અત્યારે ગાયોને હવે છોડવાનો ટાઈમ છે યાર, રાઈને છોડીએ. વરસાદ નથી આવવાનો તો છોડવાના છે. નાખી ડૂચો નાખી દઉં હું ખીલામાં. બધા છૂટા છવાયા. તગાર ઉપર મોજ કરે ભગુ. હા, કાંઈ પણ જીંદા છે નહીં. હજી ખીલો નથી ઉપાડ્યો, ખીલો ઉપાડશે ને એટલે બાવળને થોડીઓ ગોતવું પડશે. એના માટે આ લીમડાની પાડમાં બાંધી દઉં.
કેમ કે લેવું ને પાર વગર એ રીએ નહીં, તોફાની બધાને એવું કરવું પડે. હવે છે ને આપણી ખડેલી આ તૈયારી છે વિયાવાની બટકી એ છે આપણી, આની બેન થાય. અને જે ઓલે મોટા હિંગડાવાળી છે ને ઓલી બાજુ એની દીકરી છે. એટલે કે વાડાવાળી છે ને અત્યારે ફૂલ ખાતર કરી નાખ્યું છે રબડી. જોકે આપણે ઘણું બધું ને મોરમ નાખી દીધા હતા. હા, બધી આમાં નાખી દીધી છે. આ પાણી ભરી દેવાનું. આ રબડી છે ને હવે બધી કાઢવી પડશે. બોલો, ગમણ બનાવી નાખી છે આ સામેની બાજુ. કેમ કે લાકડા રાખી દે ને તો લાકડા ઉપર છે ને છાણ કે ઈનો દીએ માલ ખાઈ શકે સીધો. થોડુંક આ બાજુ લાકડા નાખી દે, થોડુંક એને પછી અહીંયા લાકડા ઉપર નાખી દે. થોડાક લાકડા જો આજે પાછા નાખ્યા છે, કેમ કે હવે એના ઉપર છે ને થોડું નાખવા થાય એટલે બીજો બગાડ ન કરી શકે. આ બાજુ આવે દે, અહીંયા બાંધે બધોની બાજુમાં. તો અત્યારે છે ને આપણે કાલરમાં કાગળ નહોતું નાખ્યું, ખાલી ટાલપત્રી રાખી હતી. આ બોરાનું બનાવેલું હતું એ આપણે કારીગર આ બેઠા ઊભા છે જો અત્યારે. પણ કારીગર બનાવ્યું તો સારું હતું, પણ પાણી અંદર જતું હતું હાંધામાંથી. પાછું કાગળ નાખ્યું ચાલુ વરસાદમાં. ના ત્યાં જો હું સામે ચરે છે, વરસાદ ચાલુ છે. જેમના મંગવું અહીંયા છે ને ઓલી બેને સામે રાખી છે નોખી ઝાડવા છે. કેમ કે અહીંયા નાના પાડેડા રહ્યા એટલે બેહાય નહીં. ભગવાને કાંઈ ચિંતા નથી ભાઈ, ભગવો આરામથી ખાય. આજે ખડ મસ્ત ઉગવા માંડ્યું છે બધાને, નજરામણો થઈ ગયો. આમાં બાકી કંપનીનો નજારો એમ દેખાય છે, દેખાતું જ નથી વધારે. તો આવો નજારો બધા જોવા જડે. બાકી ઝાડવા જો બધે હવે લીલાછમ થઈ ગયા. આપણા બધા જો ઝાડવા છાંયડા માટેનું ઝાડવું હોય કા વધારે છે. બીજા પરાગવળ વચમાં જાંબુડી છે મોટી, પાછી ખાટી આંબલી. આ ખાટી આંબલી છે સીતાફળ. અને ઉપર ઓલી બાજુ પૂપરીને સામે બધા જ હાઇટમાં ઊંચી હોય ને તો પૂપરી છે, કેમ કે એની હાઇટ ગાયંગા વધે ને પછી બખાય આંબલી. આ પૂપરી વાવી છે, આ પીપળ વાવી છે, પછી હજી થાય હવે ડાર વાવી છે. ઓલો રોપડો હતો, બે થઈ ગયા. પીપળ આવી ગયો ને પૂપરો આવી ગયો. ઉમરો બાકી છે એ આપણે હોલી બાજુ આવેલા છે. હવે ધીરે ધીરે થાય. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. ચાલુ વરસાદમાં આવી હાલત છે. ત્યાં ભાઈને પગ ધોવાનું પાણી જડી જાય જ્યાં જોઈએ. એમાં નથી પાણી પડતું ને જોજે વિજલા, ભૂકો જાય નહીં હો. ખૂણા ઉપર ઓલા બાજુ અહીંયા ઢાંકજો, અહીંયા કાગર કાઢ્યું.